યુનિવર્સિટીમાં લૂંટ આ મુદ્દો એટલા માટે કે હવે આ વખતે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર ઉપર ગંભીર આરોપ લાગ્યા છે. ડૉક્ટર નિર્જા ગુપ્તા પર આરોપ છે જે ગ્રાન્ટ મળે છે એ પોતાની જ મંજૂરીથી પોતાનું પદ ઊભું કરી એટલે પોતાની જ સહીથી પોતાના માટેનું જ પદ ઊભું કરી અને ગ્રાન્ટ પોતે લઈ લેવાય. એટલું જ નહીં, એ ગ્રાન્ટની રકમમાંથી 4,20,000નો માસિક મહિને પગાર મેળવવો. એટલે હું જે બેઝિક સાદી સરળ ભાષામાં સમજાવું તો આ વાઇસ ચાન્સલર મેડમે યુનિવર્સિટી સાથે જોડાયેલી એક સંસ્થા કે જેને મોટી ગ્રાન્ટ મળી અને મળવાની હતી એ જ સંસ્થાની અંદર આ જ મેડમે પોતાની સહીથી જે એ સહીનો ઓર્ડર પણ હશે સહીથી ઓર્ડર કર્યો. એ પોતે જ એ કમિટીમાં મુકાયા અને મહિને 4,20,000 પગાર લેતા થયા. દલા તલવાડીની વાડીની કહેવત એમને નહોતી પડી. આજે એટલે મુદ્દો છે કે અને ભૂતકાળમાં થઈ ચૂકેલું છે. ભૂતકાળમાં મેં જ કાર્યક્રમ કર્યો તો કેટલી નિયુક્તિ કેવી રીતે કરી હતી લાગતા વળગતા નહીં. પણ આજે કાર્યક્રમ એટલા માટે છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાના કાર્યકાળમાં લાખોનું કૌભાંડના આરોપ સાથે NSUના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. એ વિડીયો પણ જોજો. ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની ઓફિસમાં ઘૂસી નકલી નોટોનો વરસાદ પણ કર્યો. તમે આખો એ વિડીયો જોજો એટલે આઈડિયા આવી જશે. આ જુઓ. અને આ કોંગ્રેસના નેતાઓ પણ હતા, NSUના કાર્યકર્તાઓ પણ હતા, સ્થાનિક કાર્યકર્તાઓ પણ હતા. તેમનું કહેવું એમ હતું કે અહીંયા દલા તલવાડીની વાડી જેવો ખેલ કર્યો અને તત્કાલીન એટલે કે પૂર્વ કુલપતિ નિર્જાબેન ગુપ્તાએ દુનિયાભરના ફાયદા ઉઠાવ્યા અને એમને જે રજૂઆત કરી ઇન્ચાર્જ વાઇસ ચાન્સલર સામે, પહેલાં ઇન્ચાર્જ એ રજૂઆત બાદ આરોપો શું હતા આખા ગ્રાફિક્સથી સમજીશું, પણ એ રજૂઆત બાદ જગદીશભાઈ જોશી ઇન્ચાર્જ કુલપતિ છે એમને સાંભળી લો. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે. એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે. એ કમિટી પણ બનાવવામાં આવી શકે છે. દેટ વિલ વર્ક ઓન. અમે એના પર ચોક્કસ કામ કરીએ. પૂર્વ વાઇસ ચાન્સલર પર જે આરોપ છે એ પ્રકારે PMJVKની ગ્રાન્ટ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરના બેંક એકાઉન્ટમાં લિંક કરાઈ અને જે લિંક કરાઈ એમાંથી ગ્રાન્ટ ઘણી મોટી મળેલી અને એના પોતે ઓર્ડર પણ જોજો. એ પોતે એમના સિગ્નેચરથી પોતાના નામનો ઓર્ડર અને પોતે પોતાનો પગાર નક્કી કરવાનો. આ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર એ પોતે બને. આ નીચે કુલ સચિવ લખ્યો છે, નીચે એમની સિગ્નેચર હશે અને એકાઉન્ટ લિંક કરવાનું કમિટીએ કહ્યું એ પ્રકારે ફાઇનલ થઈ ગયું. આ એમનું નામ જુઓ તમે. આ બધા નામ જે છે એમાંથી છેલ્લું નામ જોઈ લો. આ જોઈ લો તમે. આ જોઈ લો. 4,20,000 રૂપિયાનો પગાર મારા ગુજરાતના કદાચ હું સમજું છું ત્યાં સુધી ચીફ સેક્રેટરી સાહેબનો પગાર આટલો નહીં હોય. મુખ્ય સચિવ રાજ્યના IAS ભણેલા એમનો પગાર નહીં હોય. પણ આ મેડમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે તો કદાચ પગાર પડતો જ હશે. અને આ બીજો પગાર આ ડોક્યુમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં, જે આરોપ લગાવવામાં આવ્યા એ પ્રકારે થયા કે બ્લેકલિસ્ટ કરેલી કંપનીમાં પૈસા ટ્રાન્સફર થયા. જે પેલા પૈસા આવ્યા ગ્રાન્ટના એ એમના જે એમની સિગ્નેચર ઓથોરિટી એમના નામનું એકાઉન્ટ હતું એમાં જમા થયા. એટલે એમાં લિંક થઈ ગયું ખાતું. એટલે એમના ખાતામાં પૈસા જમા થાય અને એમાંથી બ્લેકલિસ્ટ કરેલી જે કંપની હતી સમીર શુક્લા કન્સલ્ટન્ટ કંપની, એના ખાતામાં 10 લાખ રૂપિયા ચેક મારફતે ટ્રાન્સફર કર્યા. બીજું એ પણ થયું કે એ જ એકાઉન્ટમાંથી આ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો પણ છે. 30 જૂન 2026 નિર્જાબેન ગુપ્તાના કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયો, પરંતુ ધમાકો ત્યારે કાર્યકાળ પૂરો થયા 1 અઠવાડિયા પછી થયું કે આ જ ખાતામાંથી અચાનક વિદેશમાં ટ્રાન્સફર પૈસા થયા. 7 જુલાઈ 2026 કેન્દ્ર સરકારની ગ્રાન્ટ એમાંથી 9,84,150 ફોરેક્સમાં ટ્રાન્સફર થયા
અને જેમના ખાતામાં ટ્રાન્સફર થયા એમનું નામ અક્ષત ગુપ્તા છે. જે આરોપ છે એમ છે કે એમના પુત્રના ખાતામાં થયા. હવે આપણે બહુ જાજુ જાણતા નથી, આટલું બધું ભણેલા નથી, પણ આરોપ તો લાગ્યા છે, પાક્કું છે. ડોક્યુમેન્ટ પણ NSUIએ રજૂ કર્યા છે. આખા મુદ્દાને સરળ ભાષામાં સમજવું છે, NSUI કેમ આરોપ લગાવે છે સમજવું છે. એટલે જ ડૉક્ટર MN પટેલ સાહેબ પૂર્વ વાઇસ ચાન્સલર છે ગુજરાત યુનિવર્સિટીના જોડાયા છે, અને ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોયલ કાર્યકારી પ્રમુખ છે પ્રદેશ કોંગ્રેસના. ઇન્દ્ર વિજયસિંહભાઈ, તમે પણ રજૂઆત કરવા ગયેલા, તમે પણ એ વિરોધ પ્રદર્શનમાં હતા. કયા પ્રકારના આરોપ છે સરળ ભાષામાં સમજવું હતું, અને આપ લોકો આરોપ લગાવો છો તો એના કયા પ્રકારના પુરાવા છે? રોનકભાઈ, માત્ર આરોપ નથી, પૂરેપૂરા પુરાવા સાથે વાત થઈ છે. ભૂતકાળમાં પણ આજથી 1 વર્ષ પહેલાં ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી પ્રોપર્ટી નિર્જા અરુણ ગુપ્તા દ્વારા જુદી જુદી સંસ્થાને આપવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એક ખૂબ સારો શો તમે આ જ મુદ્દા ઉપર કર્યો હતો, અને આ જમીન યુનિવર્સિટીને કરોડો અબજો રૂપિયાની જમીન પાછી અપાવરાવી હતી. ત્યારબાદ પ્રશ્ન એ પણ ઊભો થયો હતો કે ONGCના અધિકારીઓને ખૂબ મોટા પગાર આપવામાં આવ્યા હતા, એની પણ રિકવરી ચાલે છે, એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાત છે આજની, તો PMJVK એટલે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત દેશના જે લઘુમતી સમાજો હોય છે એને લગતા પ્રોજેક્ટો માટે જુદી જુદી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. 2025માં ગુજરાત યુનિવર્સિટીને જે ભારતનો જૈન સમાજ છે એ જૈન સમાજના જે હસ્તપ્રતો હોય એમની જાળવણી માટે, એમનું વર્ગીકરણ માટે, એમના ડિજિટાઇલાઇઝેશન માટે, એમનો જે રીચ હેરિટેજ છે અને ભવ્ય ભૂતકાળ છે એનો જે વારસો છે એ લોકો સુધી પહોંચે, એના માટે થઈને એક સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી. આ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી એટલે સ્વાભાવિક છે કે આ 40 કરોડ રૂપિયા યુનિવર્સિટીના એકાઉન્ટમાં જમા થાય. પરંતુ એ જ દિવસે સાંજે સિન્ડિકેટની બેઠક મળે છે. 17માંથી 15 સિન્ડિકેટ સભ્યો હાજર થાય છે અને નક્કી કરે છે કે પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું પ્રોજેક્ટનું સંચાલન કરવામાં આવે. જ્યારે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર કોને બનાવવામાં આવે, તો એ જ સિન્ડિકેટની બેઠકના જે હેડ હતા એ નિર્જા અરુણ ગુપ્તા પોતે પોતાની સહીથી પોતાની જાતને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવે છે. કુલપતિ તરીકે તેઓ પોતે 3 લાખનો પગાર સરકાર પાસેથી ઓલરેડી રહી ચૂક્યા હતા. ત્યારે આ તો એની જવાબદારીના ભાગરૂપે કરવાનું કામ હતું, પરંતુ આ બાબતમાં પણ તેમણે 4,20,000 રૂપિયાનો પગાર પોતાના નામે ઉધાર્યો. આ ચાચી 420 વિદ્યાર્થીઓ એટલા માટે કહે છે કે 4,20,000 રૂપિયા પગાર દર મહિને પોતાના ખાતે 9 મહિના સુધી એમણે જમા કર્યો. ત્યારબાદ જેવી રીતે ONGCના કર્મચારીઓને યુનિવર્સિટીમાં ઊંચા પગારે રાખવામાં આવેલા હતા, એ જ રીતે ગુજરાત યુનિવર્સિટીનો એક પણ વ્યક્તિ નહીં, પરંતુ કોઈ જમ્મુનો વ્યક્તિ હોય, કોઈ અલ્હાબાદનો વ્યક્તિ હોય, આવા જુદા જુદા રાજ્યના 7-8 વ્યક્તિ જે માત્ર એમના પરિચિત હતા, તેમને ખૂબ ઓછા પગાર ઉપર આ પ્રોજેક્ટની અંદર રાખવામાં આવ્યા અને એક ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. અને ત્યારબાદ કુલપતિ તરીકે તેમની ટર્મ પૂરી થતાં નિવૃત્ત થયા. એ નિવૃત્ત થયા બાદ પણ એમને ધ્યાન આવ્યું કે આ એકાઉન્ટમાં હજી પૈસા પડેલા છે, તો એ પણ પોતાના દીકરાના નામે જર્મનીમાં ટ્રાન્સફર કર્યા. અને બીજા જે બંટી અને બબલી તરીકે પ્રખ્યાત હતા સમીર શુક્લા અને નિર્જાબેનની જોડી યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર કરવા માટે, એટલે બંટીના ખાતામાં એટલે કે સમીર શુક્લાની જે ઓક્ટર્સ કંપની છે એના ખાતામાં પણ 10 લાખ જેટલી રકમ નાખવામાં આવી. આ પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી નહીં, પરંતુ ભારત દેશની કોઈ પણ યુનિવર્સિટીમાં ક્યારેય થયો ન હોય. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ઉમાશંકર જોશી જેવા કુલપતિઓએ આ ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધારેલું છે, પરંતુ આ જે ભ્રષ્ટાચારના બનાવો બન્યા છે, સમગ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠા જોખમાઈ ગઈ છે. અને અમારી સ્પષ્ટ માંગ છે કે ભૂતકાળની અંદર કેશ શાસ્ત્રી જેવા કુલપતિ હોય કે અન્ય અધિકારી હોય જેણે નાણાંની ઉચાપત કરી હોય એની ઉપર ગંભીર કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે. આ કુલપતિને પણ છાવરવામાં ન આવે, કડકમાં કડક સજા કરવામાં આવે, જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના જે પાય છે એ રિકવર કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો રોનકભાઈ, જે પ્રમાણે દિલ્હીમાં જંતર મંતરમાં આંદોલન થયું હતું, એવી જ રીતે ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ જે લૂંટ છે લૂંટની સામે લડી લેવા માટે મક્કમ બન્યા છે. ઇન્દ્ર વિજયસિંહભાઈ, આપ જોડાયેલા રહેજો. જુઓ, આપણે યુનિવર્સિટીનું જાજુ જાણતા નથી, સેનેટ સિન્ડિકેટના કાઉન્સિલ મેમ્બર બધું જાણતા નથી, પણ MN પટેલ સાહેબ મારી સાથે જોડાયા છે. એમની સાથે જ વાત કરીને જાણ્યું. MN પટેલ સાહેબ, 3-4 સવાલ છે. એક તો શું માનો છો નૈતિક રીતે ને નિયમો પ્રમાણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે બીજી કોઈ કમિટીની અંદર
આવી રીતે લીડ કરવા માટે અથવા એ ટીમમાં સામેલ થઈ અને એમાંથી એ પગાર લઈ શકે ખરા? સામાન્ય રીતે અથવા નૈતિક રીતે વિચારીએ તો આવું ન થવું જોઈએ કે પ્રોફેસર તરીકે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેશન બની શકે છે, પણ જ્યારે આપણે વાઇસ ચાન્સલરનો હોદ્દો ધરાવતા હોય ત્યારે આવી બાબતથી દૂર રહેવું જોઈએ. એટલે એમને જે કંઈ કર્યું છે, એમને જે કોઈએ સલાહ આપી છે તો મારી દૃષ્ટિએ ખોટી છે. અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરને નો ડાઉટ સમ ટોકન રેમ્યુનેશનનું પ્રોવિઝન હોય છે, એના ભાગરૂપે, પણ આટલું મોટું પ્રોવિઝન હોય એવું મને જાણમાં નથી. કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ આવ્યા છે, કરોડોમાં હોય છે, પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરને એનું માનદ વેતન મળતું હોય છે, પણ આ કદાચ પ્રોજેક્ટની માત્રા ઘણી મોટી હતી એટલે એના અમુક પર્સન્ટેજ લેખે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરને રેમ્યુનેશન આપવાની વાત હશે એમાં, એના કાગળમાં. એના ભાગરૂપે એમને કદાચ એમની જોડે પહેલો કાગળ આવ્યો હોય અને એમને વિચારી રાખ્યું હોય કે આ સારી વસ્તુ છે. આમ તો એમનો વિષય છે કે એસ્પેશિયલી એ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ મારા ટાઈમમાં પણ ચલાવતા હતા, સારું એવું કામ કરતા હતા. જૈનિઝમનું પણ 2 પ્રોગ્રામ પણ એમને કરાવેલા છે. એટલે હું માનું છું કે એ પૈસા જે એમને કોઈએ સલાહ આપી હોય એ હું એ અંગત રીતે દુઃખી છું કે આ રીતે જો થયું હોય અને જો પ્રૂવ થાય તો ખરેખર એ દુઃખદ બિના છે. પોતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ના બનવું જોઈએ, કારણ કે પોતે વાઇસ ચાન્સલર છે. અને આવું જ્યારે બને અને પૈસાની જ્યારે સરકારમાં તો 5 રૂપિયા પણ આમથી આમ થાય તો એના માટે જબરજસ્ત શિક્ષાનું પ્રોવિઝન હોય છે. એટલે હાલ જે વિદ્યાર્થી ગ્રુપ NSU હોય કે ABB હોય જે રજૂઆત કરી રહ્યા છે તો એની ચોક્કસપણે તપાસ થવી જરૂરી રહે. પણ પટેલ સાહેબ, તમે ટોકનની વાત કરી, આપણું ગુજરાત આટલું બધું સદ્ધર કે ટોકનમાં મહિને 4,20,000નો પગાર? મેં તો પહેલી વાર સાંભળ્યું. તો આ બધી બુમરાણ ખોટી મંદી નોકરી નથી એની. 4,20,000 રૂપિયા. તમે ક્યારે કોઈનો પગાર જોયો ગુજરાતમાં? ના, એટલે ગુજરાતમાં કદાચ ગવર્નર સાહેબનો પણ આટલો પગાર નહીં હોય, કારણ કે એમનો મૂળ પગાર તો વાઇસ ચાન્સલર તરીકે લીધેલો જ છે, એમાં તો કોઈ સવાલ નથી. અને આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ પૂરતું જ તમે લઈ શકતા હો છો. પણ આટલું મોટું મહેનતાણું કદાચ PIના પોતાનામાં ન હોય, પણ એનું ઘણું ગ્રુપ બનાવવાનું હોય, એ પ્રોજેક્ટમાં જે કામ કરે બધાની વચ્ચે વહેંચવાનું હોય. પણ સમજાતું નથી કે એમને કેવી રીતે આવું નિર્ણય લીધો. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ તો એવો છે કે જ્યારે સેનેટ સિન્ડિકેટ વિપક્ષમાંથી આવતા હતા ત્યારે કોઈ પણ વાઇસ ચાન્સલર કંઈ આડું કરે તો એ બોલતા હતા અને ટ્રેક ઉપર રહેતા હતા. આજે એવું થયું કે કદાચ જે નોમિનેટ બધા સો કોલ્ડ BOG કે GB કહીએ છીએ આપણે, મેનેજમેન્ટ બોડી, એની અંદર નોમિનેટેડ છે અને એ બધા, હું એમ નથી વાત ચેલેન્જ કરતો, પણ એમાંથી કોઈએ બોલ્યા નથી. એ પણ બધા એક કમિટીમાં મંજૂર કરેલું નામ બોલો. હા, એટલે કમિટીમાં મંજૂર કરી દો. કમિટી કેવી? આ તો કમિટીના છે ને, બધા ભણેલા સરકારે નોમિનેટ કર્યા, એમની જવાબદારી બને છે. આ તો એક એમની ફરજનો ભાગ હતો. કદાચ કોઈએ ધ્યાન પણ દોરવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે, તમે PI બની રહ્યા છો, આ બધું લઈ રહ્યા છો, એ બરાબર નથી, એવું કોકે તો કહેવું જોતું હતું. નથી કહેવાયું તો એ લોકો પણ આમાં એટલા જ ભાગીદાર છે, હું એવું માનું છું. અને પટેલ સાહેબ, ક્યારે એવું હોય કે હું જ મારી સહીથી મને જ એપોઇન્ટ કરું? આવું મને કરું? એટલે પગાર સિવાયનું કશું આપણે ન લઈ શકીએ એટલું હું માનું છું. ના, ખાલી મને તમે કોઈ દાડો બનેલા તમારી જ સહીથી તમારી એપોઇન્ટમેન્ટ? હું તો સરકારી અધિકારી રહ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે મને ઘણા કહેતા કે આ મળે આ મળે. મેં કીધું મને પગાર સિવાય કશું ના મળે, એનું પૂરેપૂરું મેં ધ્યાન રાખ્યું. અચ્છા, બીજું જે ડોક્યુમેન્ટ્સ આવ્યા છે અને જો એ સાચા હોય, મેં વેરીફાઈ નથી કર્યા, મીડિયા અહેવાલ છે, આજે NSUએ રજૂ પણ કર્યા છે અને વાઇસ ચાન્સલર આગળ રજૂ કર્યા છે. જો એ ડોક્યુમેન્ટ સાચા હોય અને એ એકાઉન્ટમાંથી વિદેશમાં ફંડ ટ્રાન્સફર થયું હોય, એ સાચું હોય, તો આને કેવી રીતે મૂલવાય? સાહેબ, નૈતિકતાનું અધપતન કહેવાય. નૈતિકતાનું કે નિયમનું? પણ નિયમનું તો છે જ, કારણ કે ધારો કે વાઇસ ચાન્સલર તરીકે ફોરેક્સ કાર્ડ બધાનું બનતું હતું, મારું પણ બન્યું હતું 2-4 લાખ રૂપિયાનું. જેવી મારી ટર્મ પૂરી થઈ, જે કંઈ વધ્યું એ મેં સરેન્ડર કરી દીધું હતું. એ એક નિયમ છે. પણ કદાચ આમને શું કર્યું હોય કે એમના ખાતામાં આવ્યા હોય અને સરેન્ડર કરવાના બદલે ટ્રાન્સફર કરીએ છીએ, એવું બન્યું હશે. તો પેલી ગુજરાતીવાળી કહેવત સાચી, દલા તલવાડીવાળી? એટલે ફોરેક્સ કાર્ડ આ તો ભણેલા આપણે. હા હા, આપ જે કહો છો બરાબર છે કે આવું ન થવું જોઈએ. ખેર પટેલ સાહેબ, અમે ABP અસ્મિતાની ટીમ ગઈકાલે જ, કેમ કે આ અહેવાલો છપાઈ ચૂક્યા હતા, ગઈકાલે જ ABP અસ્મિતાના સંવાદદાતા એમના ઘરે ગયેલા. અમારી ફરજ હતી એમનો વ્યૂ જાણવાનો, નિર્જાબેનનો સંપર્ક કરવાનો. મારા એસાઇમેન્ટે બહુ ટેલિફોન પર કરેલો, સંપર્ક નહોતો થયો. એમના ઘરે ચેતન બામણી અમારા રિપોર્ટર ગયા, પણ એમના તરફથી પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરાયેલો. પણ છેલ્લે પટેલ સાહેબ, ગોયલજી જોડે જવું એ પહેલાં
અગાઉ એપોઇન્ટમેન્ટ થયેલી તો આપ ચર્ચામાં કદાચ જોડાયેલા 8-10-12 એપોઇન્ટમેન્ટ થયેલી એમનો સસ્પેન્ડ કરવા પડે, બરાબર? જે એપોઇન્ટમેન્ટ સસ્પેન્ડ થઈ, આ રેકેટ થયું, એનો મતલબ આ ખેલ તો ચાલે છે યુનિવર્સિટીમાં. આ તમારી જ કરેલી એપોઇન્ટમેન્ટો સસ્પેન્ડ કરવી પડે, એ લોકોને સસ્પેન્ડ કરવા પડે, તો ખેલ તો ચાલે છે, પાક્કું થઈ ગયું. અને બીજું, જો ખેલ થયો છે તો એફઆઈઆર કેમ નહીં, અને કોણ કરે એફઆઈઆર? એટલે સામાન્ય રીતે રજિસ્ટ્રારની જવાબદારી બને, પણ સરકારના આદેશ લેવા પડે, કારણ કે સરકારી યુનિવર્સિટી છે એટલે. પણ જો ચોક્કસપણે હું માનું છું કે આમાં જો એફઆઈઆર થાય તો મેડમને તકલીફ જરૂર થાય, કારણ કે હું એક સરકારી અધિકારી રહેલો છું. અને જે કંઈ એપોઇન્ટમેન્ટની આપણે જે આગળ ડિબેટ કરી હતી, કદાચ હું પણ એમાં ભાગ લીધો હતો, એ ખરેખર જે તમે અત્યારે ચિત્રો બતાવી રહ્યા છો એ બધા લોકો એના માટે લાયક હતા કે કેમ, ક્વોલિફાઈડ હતા કે કેમ. અને આ પવન પંડિત જેનો દેખાય છે તો 2 જગ્યાએથી પગાર લેતા હતા. હા, કે સ્કૂલના ડાયરેક્ટર, ઘણા બધા પ્રોફેસરો એટલા દોષી ના ગણીએ. પેલા તો નાના 1 લાખ 1.5 લાખ લેતા હતા, આ તો 4-20 થયા સાહેબ. પેલા તો આ લેતા તો પેલા લે જ ને. પેલા બધા તો કોઈ યુનિવર્સિટી સાથે ડાયરેક્ટ જોડાયેલા નહોતા, બહારથી લાવીને મૂકવામાં આવ્યા હતા. યુનિવર્સિટીનો રેગ્યુલર ઘણો બધો સ્ટાફ છે, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર કે પ્રોફેસર, એમાંથી કોઈને હોશિયાર હશે સાહેબ, બહુ હોશિયાર હશે. હોશિયાર બનાવ્યા હોય, ખ્યાલ નથી આપણને એનો. ખેર, આ જોવો છો, આ એમનું ઘર છે. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી. અમારી ફરજ હતી, હું ફરીથી કહું છું, અમારી ફરજ હતી એમનો વ્યૂ જાણવાની, એટલે અમે ગયા હતા. અને હજુ પણ જો એમને કંઈ પણ સ્ટેટમેન્ટ આપવું હશે તો મારું આ પ્લેટફોર્મ ખુલ્લું છે, કારણ કે વિરોધ કોઈ વ્યક્તિનો નથી, વિરોધ સિસ્ટમનો છે. ખોટું થયું હોય તો એનો વિરોધ હોવો જ જોઈએ. ખેર, ઇન્દ્ર વિજયસિંહ જોડાયા છે. ઇન્દ્ર વિજયસિંહ, આપે વિરોધ કર્યો. જે ડોક્યુમેન્ટ હતા પગારવાળા 4,20,000 420 જે તમે કહો છો એ, પછી પેલું વિદેશવાળું, વિદેશમાં ટ્રાન્સફરવાળું, પેલો એપોઇન્ટમેન્ટ લેટર, આ બધું જેન્યુન છે? ક્યાંક એમાં એઆઈબીઆઈ વાળું તો નથી ને? રોનકભાઈ, જેન્યુન ન હોય તો સરકાર અમારી ઉપર કેસ કરી શકે છે, બરાબર છે. આ તમામ બાબત જેન્યુઅન છે, અને જે ભ્રષ્ટાચાર કર્યો છે એ પણ હકીકત છે. MN પટેલ સાહેબે ખૂબ સારી વાત કરી. MN પટેલ સાહેબ કુલપતિ હતા ત્યારે હું પણ સિન્ડિકેટ સભ્ય હતો. એઝ એ ચાલુ વાઇસ ચાન્સલર અમે એમને શાક બકાલાની લારી ઉપર બકાલું ખરીદતા જોયેલા છે. એટલે ઈમાનદાર વ્યક્તિ, અમે એની સામે પણ બહુ લડ્યા છે, પણ ક્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો એમની સામે નથી કર્યા. સાહેબે જે વાત કરી એ મુજબ કે યુનિવર્સિટીમાં જ્યારે સેનેટ હતું, સિન્ડિકેટ હતું, વિપક્ષના લોકો બેસતા, બધા બેસતા, આચાર્યના પ્રતિનિધિ બેસતા, અધ્યાપકોના પ્રતિનિધિ બેસતા, સંચાલકોના પ્રતિનિધિ બેસતા, ત્યારે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવાની કુલપતિની ક્યારેય હિંમત થતી નહીં, અથવા તો આવું પગલું ભરતા નહીં. પરંતુ અત્યારે સિન્ડિકેટની અંદર માત્ર ને માત્ર સરકારના પ્રતિનિધિઓ બેઠા છે. દલા તરવાડીની જેમ કોઈને કોઈ યુનિવર્સિટીનો કોન્ટ્રાક્ટ જોઈએ છે, કોઈને યુનિવર્સિટીની કોઈ જમીન જોઈએ છીએ. આ પ્રકારનું એકબીજાને સમજી વિચારીને, વહેંચણી કરીને, લાવણી કરીને બધા પોતપોતાની રીતે ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે. અને આ તો હજી નાની વાત છે, હજી પણ ઘણા મોટા ભ્રષ્ટાચાર આગામી દિવસોમાં અમે આ નિર્જા અરુણ ગુપ્તાના તમારી સમક્ષ રજૂ કરશું. રોનકભાઈ, હું તો ત્યાં સુધી કહું કે યુનિવર્સિટીના કુલપતિના લિપસ્ટિકના બિલ પણ ગુજરાત યુનિવર્સિટીના પૈસે ભરાણા છે. ગુજરાત યુનિવર્સિટીના લિપસ્ટિકના બિલ હું તમને કહું છું ને, એ લાખોની રકમમાં છે. પર્સના બિલ લાખોની રકમમાં છે. આ બધું વિદ્યાર્થીઓના પૈસે થયું છે. એ પણ આગામી દિવસોમાં પુરાવા સાથે જાહેર કરવામાં આવશે. અને જો આ કુલપતિને જેલમાં નહીં મોકલવામાં આવે તો સરકારે આંદોલન માટે તૈયાર રહેવું પડશે. ઇન્દ્ર વિજયસિંહજી, આપનો આભાર. પટેલ સાહેબ, છેલ્લે તમારે કંઈક કહેવું હોય તો કહી દો. આપ વાઇસ ચાન્સલર, એ જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂકેલા હશે. સાહેબ, મને તો જ્યારે યુનિવર્સિટીનું આવી રીતે બદનામી થાય અને કુલપતિ યુનિવર્સિટીની બદનામી કોઈ નહીં કરતું. એટલે વાઇસ ચાન્સલરની બદનામી એ યુનિવર્સિટીની કે ભાઈ આ યુનિવર્સિટીમાં તો આવા જ વહીવટ કરતા આવે છે, તો એક વહીવટકર્તા તરીકે મને પણ એનું દુઃખ થાય કે ભાઈ હું જે યુનિવર્સિટીમાં, હું એમ નથી કહેતો કે હું પ્રમાણિકપણે કામ કર્યું, પણ બધા વિટનેસ તો છે જ કે મેં મારા ટેન્યુરમાં 185 કરોડનું સેવિંગ કરી શક્યો હતો. અત્યારે બધું તળિયા ઝાટક છે. એ એટલો ડિફરન્સ હું કહી શકું. અને યુનિવર્સિટીમાં પ્રમાણિક અને રિયલ એકેડેમિશિયન હોય એવા એડમિનિસ્ટ્રેટર મૂકવામાં આવે જે સરકારી સેટઅપથી જાણકાર હોય કે ક્યાં ખર્ચો કરાય, ક્યાં ના કરાય, તો હું માનું છું કે યુનિવર્સિટીનું નામ જે જૂના જમાનામાં હતું એ આપણે જાળવી શકીશું. ખેર, વધુ ગંભીર એટલે છે, યુનિવર્સિટીમાંથી સંસ્કારના પાઠ શીખવામાં આવે છે. શીખવા માટે આપણે જઈએ છીએ. યુનિવર્સિટીમાંથી જીવન કેવી રીતે જીવવું કરકસરયુક્ત એ શીખવાનું હોય છે. પવિત્ર કેવી રીતે રહેવું, પ્રમાણિક કેવી રીતે રહેવું એ શીખવાનું હોય છે. અને જો તેના જ વાઇસ ચાન્સલર ઉપર આ પ્રકારના આરોપ લાગતા હોય અને ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે અને શું એ સાચા હોય
તો આનાથી દુર્ભાગ્યપૂર્ણ કંઈ ન હોઈ શકે. છેલ્લે કહું છું, નીરજાબેન ગુપ્તાજીએ જ્યારે પણ એમનો પક્ષ મૂકવો હશે આ પ્લેટફોર્મ એમના માટે છે. પણ હા, માત્ર એમનો ઇન્ટરવ્યૂ નહીં હોય, સવાલ અમારા હશે, જવાબ એ જેટલો આપવા માગશે એમનો અધિકાર છે, આપી શકશે. સવાલ અમે પૂછીશું.